આલ્યો આ એક ટીપ નથી કરાવી, આ ઇલેક્ટ્રિક સગડી છે ભાઈઓજીને ભેટ. બીજું કઈ હોય તો પછી કહેજો. બીજું બધું કમ્પ્લીટ થઈ ગયું કે હે? બીજી કઈ જરૂર નથી ને? મિત્રો તેમના પોતાના નાના ભાઈના લગ્ન છે, છતાં પણ આટલો મોટો ટાઈમ કાઢવો એ કઈ નાની મોટી વાત નથી. આપણા જ ઘરે લગ્ન હોય તો આપણે પણ કેટલા બિઝી હોય છે લગ્નમાં, કાંઈ આ કામ ઓલું કામ. તો ગોપાલભાઈ માટે તો હું એક સેલ્યુટ કરું. ગોપાલભાઈને ધન્યવાદ છે મારા તરફથી. આપણો હેતુ ફક્ત સેવાનો છે અને સેવાકીય પ્રવૃત્તિ કરવાનું છે. જય શ્રી કૃષ્ણ દોસ્તો, કેમ છો બધા? આશા કરું છું કે આપ સૌ મજામાં હશો. ફરી જોડાયા છે આપણે નવા વિડીયો સાથે, નવી સેવા સાથે. થોડા લોકોને કન્ફ્યુઝન હતું કે તમે શાસકવડ જે દીકરીની સેવા કરી તો પછી ભેભાવાળી દીકરીનું શું છે? તો આપણે શાસકવડની સેવા પણ હાથમાં લીધી હતી. ઉના તાલુકાના શાસકવડ ગામે હમણાં આપણે 14 તારીખે એક લગ્ન પૂર્ણ કરી અને આપણે અત્યારે 18 તારીખ છે નીતાબેનની ઉના તાલુકાના ભેભા ગામે. તો ત્યાં મેં મિત્રોએ બેનને સાસરે વળાવી અને અહીંયા ભેભા અત્યારે જવાનું છે. તો અમે બધા મિત્રો સાથે છે. થોડું કન્ફ્યુઝન બધાને હતું તો એ સોલ્વ કરી દઉં કે એ સેવા પણ આપણી અલગ હતી, તાત્કાલિક સેવા હાથમાં લેવી પડી હતી. એટલા માટે આપણે શાસકવડ ગયા હતા અને અત્યારે જઈ રહ્યા છે આપણે ઉના તાલુકાના ભેભા ગામે. તો આપણી સાથે છે અત્યારે મિત્રો, એનું તમને થોડુંક દર્શાવી દઉં. આ અમારા સાહેબ છે મકસીદ સર, બોર્ડર ઉપર ફરજ બજાવે છે અને જ્યારે પણ બોર્ડર ઉપરથી અહીંયા ગ્રામ્ય વિસ્તારમાં ગામડામાં આવે છે ત્યારે અમારી સાથે સેવામાં જોડાય છે. આને જ એક સાસો યોદ્ધા કહેવાય, સાસો વીર જવાન કહેવાય. કારણ કે આપણી બોર્ડરના સીમાડા સાસવી રાષ્ટ્રની સેવા કરતા કરતા જ્યારે ગામડામાં આવે છે ત્યારે આપણી સાથે ગ્રામ્ય વિસ્તારમાં જે નિરાધાર લોકો હોય છે, જેની સેવા આપણે હાથમાં લઈએ છીએ, એની સાથે મકસીદભાઈ જ્યારે અહીંયા ટાઈમ આપે છે ત્યારે આપણી સાથે સેવામાં આવે છે. મકસીદભાઈનો ખૂબ ખૂબ આભાર કે આપણા રાષ્ટ્રના સીમાડા સાસવે છે, છતાં અહીંયા ગ્રામ્ય વિસ્તારની પણ એને એટલી જ પડી છે. કારણ કે ત્યાં પણ આપણે માણસ છે તો માણસની મદદ કરવી જોઈએ, એવો એક સાહેબનો ઉપદેશ છે. આપણા અજયભાઈ છે, અજયભાઈ અને હિરેનભાઈ અત્યારે શૂટિંગ કરે છે. તે બંને મિત્રો હવે ખૂબ જ કામ ઘણું સંભાળ્યું છે, કારણ કે આ સેવાનું મંડપ સર્વિસનું કામ કરવાનું છે આપણે. તો એ મંડપ સર્વિસનું કામ એ બંને ભાઈઓ કરવાના છે. અમે બધા સાથે મળીને જઈ રહ્યા છે. તો ત્યાં પણ આપણે હિરેનભાઈ અને અજયભાઈ ગયા હતા, શાસકવડની સેવા પણ કરી હતી. અને અમારા છે ગોપાલભાઈ, આગળના વિડીયોમાં ઘણા બધા વિડીયોમાં તમે જોયું હશે. ગોપાલભાઈ આપણી સાથે ગમે ત્યારે સેવામાં હોય છે, એકલા પણ ઘણી વખત આ હેન્ડલ કરી લે છે બધું. તો ગોપાલભાઈની એક ચેનલ છે, તમને ખબર નહીં હોય તો હું કહી દઉં કે વિલેજ બ્લોગ કરીને એક ચેનલ છે, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તેને પણ લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તેના ખૂબ જ મનોરંજન વિડીયો હોય છે, તમને પણ જોવાની મજા આવશે. અને એની સાથે સાથે સેવાનું કાર્ય કરે છે. અત્યારે એ કામ ઉપર હતા, બિલ્ડરનું કામ કરે છે. તે કામ છોડીને મારો ફોન ગયો એટલે તરત જ આપણી સાથે સેવામાં જોડાઈ ગયા. આપણી સાથે છે હિમાંશુભાઈ અને આ ભાઈ છે નાના ભાઈ. એની ટાઈમ અમારી સાથે મંડપનું ને ગમે એ કામ હોય તો એ આટલી ઉંમરમાં પણ હંમેશા સેવામાં તત્પર જોડાઈ રહ્યા હોય છે. તો અત્યારે આપણે જઈ રહ્યા છે ભેભા ગામે. બધા મિત્રો સાથે મળીને મંડપ સર્વિસનું કામ આપણે કરવાનું છે. હિરેનભાઈ અને અજયભાઈને સપોર્ટ કરવાનો છે. અત્યારે આપણે બોલેરો સાથે લીધો છે, એ બોલેરામાં ભર્યો છે સામાન. એમાં મનીષભાઈ અને અમારા વિમલભાઈ બે સાથે બોલેરાનો સામાન હાસવીને બેઠા છે. તો એ સામાન ભર્યો છે ને આપણે અત્યારે ભેભા ગામે જઈશું, નીતાબેનની મુલાકાત લેશું. આપણે થોડું ગિફ્ટ ને એવું લીધું છે, નીતાબેનને અર્પણ કરીશું. અને 18 તારીખે એના મેરેજ છે, તો 18 તારીખે ફરી પાછા મિત્રો જઈ અને બેનને સાસરે ધામધૂમથી વળાવીશું. તો ચાલો અત્યારે જઈએ આપણે ભેભા ગામે. કન્ફ્યુઝન કંઈ પણ હોય તો કોમેન્ટ કરીને જણાવજો, એનો જવાબ હું ચોક્કસ આપીશ. આપણે ત્યાં સેવા પતાવીને આની સેવા કરીશું અને ફરી આપણે મળીએ અત્યારે ભેભા ગામે. મિત્રો આપણે નીતાબેનની સેવા કરી હતી પહેલા, આપણે અગાઉના વિડીયોમાં પણ તમે બધાએ જોયું હશે. નીતાબેનની અગાઉ આપણે મુલાકાત કરી હતી. પછી આપણે સુરત બોલાવ્યા હતા, એના લગ્નને ખરીદી કરવા માટે લગ્નની જે કાંઈ સામગ્રી લેવાની હતી આપણે લઈ દીધી હતી. અને બેનને કહ્યું હતું કે જ્યારે પણ તમને ગમે ત્યારે કંઈ પણ જરૂર પડે તો અમારો કોન્ટેક કરજો, અમે ચોક્કસપણે તમારી જરૂરિયાતો બધી પૂરી કરીશું. અને બેન સાસરે વહી ગયા પછી પણ આપણે બેન જે પણ કહેશે એ કરવાનો ચોક્કસપણે આગ્રહ રાખીશું. તો એ પ્રમાણે આપણે સેવા કરીશું. અમે બધા સાથે મિત્રો મળી અને આપણે મંડપ સર્વિસનું કામ આપણે જાતે કરીએ. ચાલો. પહોંચી ગયા છે નીતાબેનને ઘરે. આ જગ્યા છે, અહીંયા વધારે જગ્યા નથી એટલે મંડપ આપણે અહીંયા નાખવાના છે. અહીંયા રસ્તો છે આગળ. તો બેનવે કીધું હતું કે આપણે થોડાક જ ગાળા નાખવાના છે, જેથી મહેમાનો વ્યવસ્થિત રીતે બેઠી શકે. વાડી અજયભાઈ પ્લાન આપશે એ પ્રમાણે આપણે મંડપનું કામકાજ કરીશું. અને આનું મંડપનું કામ બધું ફિટિંગ કરવાનું બાકી હતું. પછી મેં દેવસીભાઈ વાત થઈ હતી, પણ પછી તમને ફોન કર્યો ને મેં કીધું નીતાબેનને ફોન નથી કરવો, મોડું થઈ ગયું હતું.
આ લોકો સામાન ઠલવવા આવ્યા હતા જયંતિ કાકા નહીં કે પીઠી ત્યાં તો પતી ગયું છે વેલું પતી ગયું હતું હા એટલે પછી હવે કન્યા મંડપ આપણે ક્યાં રાખવો છે આમ તમારા અંદાજે અહીંયા ઘરની સામે જ રાખો જગ્યા પછી અહીં નહીં રહે હો બહુ અહીંયા કન્યા મંડપ રાખવો છે કેમ કરે અહીંયા રાખીએ ને બે બાજુ થોડી થોડી જગ્યા મળી છે એમ તમે કયો એમ નાખીએ તો અહીંયા મંડપ નાખી તો જવા આવવાની જગ્યા લગભગ નહીં રહે. બીજું બધું કમ્પ્લીટ થઈ ગયું કે હે બીજી કઈ જરૂર નથી ને કઈ વાંધો નહીં હવે તો રેડી બીજું આવે છે બધા લોકો હમ? વાંધો નહીં હવે કાલે અમે આવશું સવારે પાછા અહીંયા લગભગ અમે આવીશું બધા બધા અહીંયા જ આવી ગોપાલભાઈ ઉપર ચડ્યા છે જગ્યા શોર્ટ ને હિસાબે આપણે આવી રીતના મંડપ ફિટ કરવો પડે એમ છે ભાઈ ઉપર ચડ્યા છે કાપડ પકડવા માટે ફિટિંગ કટકા કરે છે કાપડ ના બાંધવા માટે થઈને દોરી નથી લાવ્યા અજયભાઈ ભૂલી ગયા છે રાહુલભાઈ રામેશ્વર થી આગળ થેલો લઈને આવીને ડાયરેક્ટ સેવામાં જોડાઈ ગયા રાહુલભાઈ લગ્ન માં આવ્યા ઘરે પણ આ ડાયરેક્ટ સેવામાં આવી ગયા ભેભા મંડપ નું કામ અડધો રેટ તો પૂરું થઈ ગયું છે હવે બધા મિત્રો ખૂબ મહેનત કરે છે શું છે ગોપાલભાઈ કેમ સેવા કરવાની કેટલીક મજા આવે દિલથી મજા આવે સેવા કરવાની આજ હું પહેલી વાર આયા આવી સેવા ગોપાલભાઈ બહુ મહેનત કરી અહીંયા ઉપર ધાબા ઉપર ટીંગાઈ ને સેવા કરી છે અજયભાઈ જેમ જો કરે ને સડ્યા છે ને માથે એમ ઋતિકભાઈ આ ખૂણામાં છે દેખાતા નતા હમણાં વિડીયો ઉતારવામાં વ્યસ્ત હતા કઈ નહીં હમણાં મંડપનું કાર્ય આપણે 50% થઈ ગયું એમની સેવા કરવામાં મને દિલથી આનંદ થાય આવું કામ કાર્ય કરું જ ને હું તો મને દિલથી આમ આનંદ થાય કે આવું કાર્ય કરવું જોઈએ આપણે કોઈ પણ ભાઈઓને આવો ટાઈમ મળે તો કાંઈ પણ આવી કોઈ પણ સેવા કરતા હોય એની સાથે જોડાવ અને અમે તો ગોપાલભાઈ અહીંયા આવ્યા ત્યારના ગોપાલભાઈ સાથે હોય જ સેવામાં તો તમે પણ ક્યારેક ક્યારેક કોઈ પણ ફ્રી હોય તો આવો ક્યારેક આવી સેવા કરવા માટે તમને પણ આનંદ આવીએ ખૂબ સરસ મિત્રો કેટલો સેવાકીય ભાવ છે બધા મિત્રો અમારી સાથે જે કંઈ જોડાયેલા છે એ બધા એક સેવાનો ભાવ લઈને આગળ આવ્યા છે અને નિસ્વાર્થ ભાવે બધા સેવા કરી રહ્યા છે અહીંયા અત્યારે જે કોઈ મિત્રો અહીંયા કામ કરવા માટે આવ્યા છે એ બધા સેવામાં આવ્યા છે તો તમારી પણ ક્યારેક થોડોક ટાઈમ મળે તો સેવાકીય પ્રવૃત્તિમાં જે જોડાયેલા હોય એને સપોર્ટ કરો ટાઈમ આપો તમારાથી થતું યોગદાન આપો જેથી કરીને જે ટાઈમ ફાળવીને સેવા કરે છે એ સારી રીતે સેવા કરી શકે સાપને તમે જો આપણા દેશના સીમાડા સાચવે છે છતાં અહીંયા સેવામાં ત્યાંથી અહીંયા એન્જોય કરવા માટે થઈને ટાઈમ એન્જોય કરવા માટે થઈને આવતા હોય છે છતાં આપણી સાથે ગમે ત્યારે અહીંયા આપણે સેવામાં હોય એટલે સેવામાં જોડાઈ જતા હોય છે તો આપ સૌ આગળ આવો નોંધ લેવા લોકો પાસેથી કારણ કે થોડી ઘણી સેવા પણ એક હિસ્સો આપણે કંઈક બનીએ માણસ છીએ તો માણસની મદદ કરીએ સેવાનું કામ મિત્રો 50% જેટલું આપણે પૂગી ગયું છે અને મંડપ લાગી ગયા છે ઉપર કાપડ અને અહીંયા મંડપ ઊભો કરવાનો છે કન્યા મંડપ નીતાબેનનો મંડપ અહીંયા ઊભો થશે બધા મિત્રો સેવા બહુ સારી રીતે કરે છે એટલે તાત્કાલિક આપણે કલાકની અંદર બધું જ કામ ફિનિશ કરી નાખવાનું મિત્રો એક નાની એવી વાત કહેવા માંગુ છું ગોપાલભાઈ ક્યારેય એની ચેનલને કહેતા નથી કે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એવું ક્યારેય ગોપાલભાઈ બોલતા નથી તો મને ક્યારનો એવો વિચાર આવતો હતો કે હું જરાક બોલું અને તમને કહું કે લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમે આવનાર સમયમાં ગોપાલભાઈ આવી નાની નાની સેવા કરે એનાથી મોટી સેવા પણ જે આ મીડિયા દ્વારા જે ફંડ આવશે તે ગોપાલભાઈ સેવાકીય પ્રવૃત્તિમાં વાપરવાના છે તો જરાક સપોર્ટ કરજો ગોપાલભાઈને અને JSK ટીમને જેથી કરીને અમે પણ થોડા મોટા કામ કરી શકીએ સેવાના તો મિત્રો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં
મિત્રો આ ગોપાલભાઈનો ભાવ છે આપણે એટલા માટે શેર કરવાનું કે સબસ્ક્રાઇબ કરવાનું નથી કહેતા કે આપણે એક સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા છે અને આપણે સેવા કરવી છે. આપ લોકો પણ જો સેવાનો ભાવ હશે તો આપ ઓટોમેટિકલી તમે સબસ્ક્રાઇબ કરશો અને શેર કરીશું. એટલા માટે હું સબસ્ક્રાઇબ કરવાનું અને શેર કરવાનું નથી બોલતો. આપણે વિડીયોનો મતલબ નથી હોતો કે આપણે વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં સક્સેસ થઈ જાય. આપણો હેતુ ફક્ત સેવાનો છે અને સેવાકીય પ્રવૃત્તિ કરવાનું છે. વિડીયોના માધ્યમથી આપણે એટલા માટે બધાને બતાવીએ છીએ, બધા મિત્રોને જણાવવા માંગીએ છીએ કે આપ પણ જો વિડીયો જોતા હોય તો આપની આજુબાજુમાં પણ આવા ઘણા લોકો હોય છે, તેની મદદ કરો. કારણ કે સોશિયલ વર્કિંગના હિસાબે ઘણા લોકો આપણે જોઈ રહ્યા હોય છે. ઘણા લોકોનો ભાવ એવો બનતો હોય છે કે આ લોકો સેવા કરીએ તો આપણે પણ સેવા કરીએ. અમે પણ જો પોપટભાઈને અને ખજૂરભાઈને જોઈને આ સેવાકીય પ્રવૃત્તિમાં કરવામાં આગળ અમે આવ્યા, નગર અમારો પણ કંઈ વિચાર નહોતો, પણ આ એકાબીજાના સોશિયલ વર્કિંગમાં વિડીયો જોઈએ છીએ આપણે, એના દ્વારા આપણે પ્રેરિત થાય છે અને આપણે પણ એક સેવાનો ભાવ જાગે છે. એટલા માટે ગોપાલભાઈએ વાત કરી એટલે હું જણાવી દઉં તમને કે આ હેતુથી આપણે વિડીયો બનાવીએ છીએ અને સોશિયલ વર્કિંગ કરીએ છીએ. તો જોડાયેલા રહેજો અમારી સાથે અને સપોર્ટ કરતા રહેજો. આપણે નાની નાની સેવા કરીને ઘણા લોકો સુધી આપણે પહોંચી શકીએ. એ વિડીયો પૂરો જોજો મિત્રો. મિત્રો તમે વિચાર કરતા હશો કે આ પણ કહે છે કે ગોપાલભાઈ, હું પણ કહું છું ગોપાલભાઈ, પણ અમારા બેયના નામ ગોપાલ છે. આ ભાઈનું નામ પણ ગોપાલ છે અને મારું નામ પણ ગોપાલ છે. અને હિંમતભાઈ આજે સુરતથી બેસી ગયા છે, બસમાં છે. હિંમતભાઈ અમારી સાથે જોડાઈ જશે. પછી અમે હિંમતભાઈને સાથે મળીને સેવા કરીએ છીએ. હિંમતભાઈ સુરત છે અત્યારે, તો આવશે હિંમતભાઈ. પછી બેનના લગ્નમાં અમે હિંમતભાઈને લઈને આવીશું. સાથે મળીને આપણે સેવા કરતા રહીએ. અત્યારે કામ ચાલે છે. આ ભાઈ ખૂબ મહેનત કરે છે આપણા. અને અજયભાઈ, હિરેનભાઈ છે, મનીષભાઈ છે, રાહુલભાઈ છે, બધા સારી રીતે કામ કરી રહ્યા છે. તો આપણે કલાકની અંદર કામ ફિનિશ કરી અને પછી આપણે રજા લઈશું. ને મિત્રો એમના પોતાના નાના ભાઈના લગ્ન છે, છતાં પણ આટલો મોટો ટાઈમ કાઢવો એ કઈ નાની મોટી વાત નથી. આપણા જ ઘરે લગ્ન હોય તો આપણે પણ કેટલા બિઝી હોય છે લગ્નમાં, કાંઈ આ કામ ઓલું કામ. તો ગોપાલભાઈ માટે તો હું એક સેલ્યુટ કરું. ગોપાલભાઈને ધન્યવાદ છે મારા તરફથી કે આવડો મોટો ટાઈમ કાઢે છે સેવાકીય પ્રવૃત્તિમાં. બસ મિત્રો, ગોપાલભાઈનો ભાવને સલામ છે. પણ આ લગ્ન છે, પણ આપણે કીધું હતું એ પ્રમાણે આપણે સેવા કરવી જ જોઈએ. બેનને કહ્યું હતું કે ટાઈમ આપીશું એટલે 100% આપણે ટાઈમ આપવાનો જ છે. અને લગ્નમાં આ બધા ભાઈઓ મારી સાથે છે એટલે મારે કંઈ પ્રોબ્લેમ નથી. બધા મળીને લગ્નનું કામ તો સંભાળી લેશે, પણ જ્યાં જ્યાં સેવાના કામ આવશે ને આપણે હંમેશા તત્પર રહીશું. બધી આવી રીતના થઈ ગયું હતું. એટલું કામ આપણે ફિનિશ કર્યું છે. આપણે કલાકનું કીધું હતું, પણ કલાકમાં તો અત્યારે અડધી કલાક ઓલરેડી થઈ છે, તો પણ આપણું કામ ફિનિશ નથી થયું. કારણ કે શોર્ટ જગ્યાને હિસાબે આપણે કામ થોડુંક વ્યવસ્થિત કરવું પડે એમ છે. આ છે નીતાબેનનો મંડપ. ગામડાની પરંપરા પ્રમાણે આપણે મંડપ એક્ઝેક્ટ દરવાજાની સામે રાખેલો છે. આ છે નીતાબેનનું ઘર અને એક્ઝેક્ટ એની સામે આપણે આ નીતાબેનનો મંડપ રોપ્યો છે. થોડુંક કામ બાકી છે, પછી બધા જ મિત્રો મળી નીતાબેનની મુલાકાત કરી, નીતાબેનને પૂછી એ કંઈ જોઈએ પ્રમાણે. બધા જ મિત્રો ખૂબ જ મહેનત કરી રહ્યા છે બેનની સેવામાં. બધા મહેનત કરે છે એટલે શૂટિંગ હું કરું છું. આપણી પાસે જેટલી પણ જગ્યા હતી એ જગ્યા આપણે કવર કરી લીધી છે. એટલાની ઘણા મિત્રો સેવામાં જોડાયા છે આપણી સાથે. નહીં આપવા આવ્યો નીતાબેન. હવે અમે મંડપનું કામ બધું કરી નાખ્યું. અત્યારે જઈએ. આજો કાલ ટાઈમ રહે કે ન રહે એટલે અત્યારે આપતા જાય છે. આ ભગવદ્ ગીતા છે. આવશું ને કાલે આવશું, પછી ટાઈમ ન રહે આપણે તમે માંડવામાં હોય તો અમે આવશું, માંડવા સમય આપશું. બરાબર. હાલ્યો, આ એક ટીપ નથી કરાવી, આ ઇલેક્ટ્રિક સગડી છે ભાઈઓજીને ભેટ. બીજું કઈ હોય તો પછી કહેજો. બરાબર. હાલો, તો અમે હવે જઈએ છે ને બીજું કામ હોય તો દેવસીભાઈ સાથે હું વાત કરી લઈ. બીજું કોઈ નથી. બધા આવી બધું કમ્પ્લીટ થઈ ગયું ને બધું. હે કઈ નહીં, ટેન્શન લેતા નહીં. હવે અમે કાલે છે ને બધા આખી ટીમ પાસે આવીશું. હાલ્યો, વાંધો નહીં. હું પછી વાત કરી લઈ. આજે કરવાનું છે ને એ મંડપનું ને એ તો કામ થઈ ગયું બધું. બરાબર. જે કાંઈ હોય એવું હોય તો દેવસીભાઈને કહી દેજો. કાલે સવારે આવશું. અમે લખવા આવવાનું છે એટલા માટે અહીં બધા આવશું પાછા. હાલો, વાંધો નહીં, તો અમે જઈએ. મિત્રો હવે આપણે આ
મંડપનું કામ પૂર્ણ કરી અને જઈએ છીએ. ફરી મળીશું કાલે પાછા બેનના લગ્નમાં. ધ્યાનમાં આપણે 100% પાછા આવીશું. અત્યારે બધા ભાઈઓની મહેનતથી આપણે 3 કલાકમાં બધું કામ ફિનિશ કર્યું છે. અત્યારે જઈએ છીએ, ફરી મળીશું આપણે કાલે.